વલસાડ સ્થિત શ્રી જગન્નાથ મંદિર ખાતે અનોખી રીતે મટકી ફોડ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશભરમાં જ્યારે આજે જન્માષ્ટમીની ધૂમ છે, ત્યારે વલસાડના અતિ પ્રાચીન એવા ભગવાન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી હોકી વડે કાનુડા દ્વારા મટકી ફોડવાની પ્રથા જે ચાલી આવે છે, જે જોવા માટે ઘણા લોકો આ વિસ્તારમાં આવતા હોય છે। મટકી ઝૂલતી મટકીના નામે પ્રખ્યાત છે। આ મટકીને ઝૂલાવવામાં આવે છે અને કાનુડો અને તેના સાથી મિત્રો મટકી ઝૂલાવીને લલચાવવામાં આવે છે। બપોરે 12 વાગ્યાના સમયે મટકી ફોડવામાં આવે છે। વરસાદના વિઘ્ન વચ્ચે પણ આ કાર્યક્રમ સફળ રીતે આજરોજ ઉજવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને નિહાળ્યો હતો। વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખવા માટે આ વિસ્તારના યુવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ જ ઝૂલતી આ મટકીનો કાર્યક્રમ યોજાય છે। મારું નામ શુભમ રાણા અને અહીંયા જગન્નાથ મંદિર યુવક મંડળ તરફથી મેં મંડળનો સભ્ય છું। આજે અમારે અહીંયા કેટલા વર્ષોથી લગભગ પ્રાચીન પરંપરા છે કે વલસાડમાં અને આખા રાજ્યમાં માત્ર એવી મટકી છે કે જે ઝૂલાઈને ફોડવામાં આવે છે। આપણે આ રાણા પરિવાર છે એના તરફથી મટકી ઝૂલાવવાનો પ્રયત્ન થાય છે અને બચાવવાનો પ્રયત્ન થાય છે, પણ મંડળના જે સભ્યો છે એના તરફથી મટકીને હોકીથી ફોડવાનો પ્રયત્ન થાય છે। જે રસ્સાકસીની જે માહોલ હોય ને એને આપણે મટકી ફોડ નામ આપ્યું છે અને એ ઝૂલતી મટકી તરીકે ઓળખવામાં આવે છે। આપણે જન્માષ્ટમીના બીજા દિવસે સવારે 11 થી 12 ની વચ્ચે આપણે આ મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ મટકી જોવા ઘણા દૂર દૂરથી આવે છે। સુરત છે, નવસારી છે, વલસાડ છે, વાપી છે, બધાથી લોકો આવે છે અને ઘણો આનંદ થાય છે લોકોને આ રીતે જોઈને, કારણ કે આવી મટકી કદાચ આખા રાજ્યમાં આપણી જ છે અને આપણી જ છે, એટલે કે એક આનંદની લાગણી અનુભવાય છે કે મને આ મટકી ફોડવાનો આ ચાન્સ મળે છે। હવે એમાં છે ને કેવું હોય છે સાહેબ કે જેના લગ્ન થઈ જાય ને એના પછી બીજો જે કુંવારો વ્યક્તિ હોય એને ચાન્સ આપવામાં આવે છે ને જે સક્ષમ હોવો જોઈએ એના માટે કે ભાઈ કૂદીને ફોડી શકે એ પ્રમાણેની લાયકાત હોવી જરૂરી છે।